પાટનગર ગાંધીનગરમાં 2 દિવસ વોટર શટડાઉન। ઘરે ઘરે નર્મદાના નીર પહોંચ્યા બાદ પ્રથમવાર 48 કલાક સુધી પીવાના પાણીનો સપ્લાય બંધ રહ્યો। 24 કલાક પાણી આપવાની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી મશીનરી ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવાની હોવાથી વોટર શટડાઉન અનિવાર્ય બન્યું હતું। જ્યાંથી પાણી ઉપાડવામાં આવે છે તેવા નભોઈ પમ્પિંગ સ્ટેશન અને જ્યાંથી પાણીનું વિતરણ કરાય છે તેવા ચરેડી વોટર વર્ક્સમાં નવી મશીનરી ઇન્સ્ટોલ કરી તેને મેઇન લાઇન સાથે જોડાણ આપી અને યાંત્રિક ક્ષમતામાં વધારો કરાશે। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 2 દિવસ સુધી પાણીનો કાપ મુકાતા ગૃહિણીઓ છે તે ત્રાહિમામ પોકારી ઉઠી છે। રોજિંદા 650 લાખ લીટર પાણીની જરૂરની સામે ટીપું પણ પાણી 2 દિવસ સુધી મળવાનું નથી। તેના કારણે મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે। ખાસ કરીને મેઇન વોટર સ્ટેશન નભોઈ NC 14માં મશીનરી ઇન્સ્ટોલેશનની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને તેના જ કારણે આખા ગાંધીનગરમાં પાણી કાપ મુકાયો છે।